બનેસીમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે ઉપલેટા નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું। આપણા દેશમાં પહેલગામ હુમલા બાદ દેશના વીર જવાનોએ જે બહાદુરી બતાવી દેશના દુશ્મનોને ઘરમાં ઘૂસી વળતો જવાબ આપ્યો, તેવા વીર સપૂતોને વીરતા અને બહાદુરીની પ્રશંસાના ભાગરૂપે તેમના દેશના વીર જવાનોની શહીદીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકથી લગાવી વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ ગાંધી ચોક સુધીની વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ ધુરાજી, ઉપલેટાના ધારાસભ્ય, તમામ શાળાઓના બાળકો, શિક્ષકો, નગરપાલિકા સદસ્યો, ઉપલેટા પોલીસ જવાનો તેમજ શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ, રાજકીય સામાજિક આગેવાનો સહિતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જયેશ ત્રિવેદી, ઇન્ચાર્જ રાજકોટ જિલ્લા તિરંગા યાત્રા। ભારતનું ઓપરેશન સિંદૂર પછી દેશમાં દેશભક્તિનો માહોલ ઉભો થયો છે અને આપણા યશસ્વી અને દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા પાકિસ્તાનમાં જે હુમલાખોરો ત્રાસવાદીઓ હતા તેને ઘરમાં ઘૂસીને એક-એકને ગોતીને મારવામાં આવ્યા છે, ત્યારે તેના વિજયના ભાગરૂપે ભારતમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। તો આજે ઉપલેટા નગરપાલિકા, ગુજરાત સરકાર અને ઉપલેટાની સ્કૂલો, વિવિધ સ્કૂલો, ઉપલેટાના પ્રબુદ્ધ નાગરિકો જોડાઈ અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં ઉપલેટા નગરપાલિકાના આપણા ધારાસભ્ય લોકલાડીલા શ્રી મહેન્દ્રભાઈ પાટલિયા સાહેબ, પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા, અમારા જિલ્લાના મહામંત્રી રવિભાઈ માકડિયા, નગરપાલિકાના તમામ પદાધિકારી, ઉપપ્રમુખ શ્રી, કારોબારી ચેરમેન શ્રી, તમામ અધિકારી, નગરપાલિકાના સદસ્યશ્રીઓ જોડાઈ અને યાત્રા ખૂબ જ સફળ બનાવી હતી અને ઠેર ઠેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોમાં દેશભક્તિનો માહોલ જોવામાં આવ્યો હતો। એ જ વસ્તુ ભારત માતા કી જય। ભારત માતા કી જય। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા। આજે આપણા 79માં સ્વતંત્રતા દિવસ ઉજવણી અંતર્ગત આજે આપણે તિરંગા યાત્રાનું આયોજન કરેલું। આ આયોજન બસ સ્ટેન્ડ ચોક થી બાવલા ચોક, ભગવતસિંહ ચોક, ત્યાંથી ગાંધી ચોક સુધી કરેલું। આ આયોજનમાં આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ શ્રી, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા શ્રી અને મામલતદાર સાહેબ શ્રી, ચીફ ઓફિસર તથા ઉપલેટાના દરેક સંગઠનના ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા હતા। આ આયોજન નગરપાલિકા અને બધી સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું। બધી સ્કૂલના બાળકો જોડાયેલા હતા। ઉપલેટામાં વિવિધ સંગઠનો બહુ અમને સાથ આજે આપેલો છે અને આ આપણા દેશની આઝાદી માટે જે કોઈ લોકો એ કુરબાની આપી છે તેને આપણે યાદ કરીએ અને તેને સાક્ષાત વંદન કરીએ કે આપણે જે લોકોએ બલિદાન આપેલું છે એ બલિદાન આપણે આજે ઓપરેશન સિંદૂર ના રંગમાં ભરે છે। તો ચાલો આપણે બધાએ આવતા સ્વતંત્ર દિવસને હળીમળી અને આનંદથી ઉજવીએ। Thank you.